અસામાજિક તત્વો સામે પોલીસે લાલાં કરી છે ત્યારે કાપોદ્રા પોલીસે મારામારી અને ખંડણીના ગુનાઓમાં સંડોવાયેલા અસામાજિક ઇસમ દ્વારા તાપી નદીના કિનારે પર કરાયેલા ગેરકાયદે તબેલાનું ડિમોલિશન કરાયું હતું। સુરત સહિત રાજ્યમાં અસામાજિક તત્વો સામે પોલીસે લાલાં કરી છે। ડીજીપી અને સુરત પોલીસ કમિશનરના આદેશને લઈ સુરત પોલીસ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરી હતી। ત્યારે હાલમાં પણ આ કાર્યવાહી યથાવત હોય તેમ ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1, નાયબ પોલીસ કમિશનર ઝોન 1, મદનીશ પોલીસ કમિશનરે ડિવિઝનની સૂચના આધારે કાપોદ્રા પોલીસ મથકના પીઆઈ એમબી ઓસુરા અને સેકન્ડ પીઆઈ એમઆર સોલંકીની સૂચનાથી પીએસઆઈ એમબી વાઘેલા અને તેમની ટીમ દ્વારા અગાઉ મારામારી તથા ખંડણીના ગુનામાં સંડોવાયેલા અસામાજિક ઇસમ કલા ઉર્ફ રાજુ ભરવાડ હનુમેર દ્વારા તાપી નદીના કિનારા પાસે કરેલ ગેરકાયદેસર તબેલાનું બાંધકામનું ડિમોલિશન કાપોદ્રા પોલીસ દ્વારા કરાયું હતું, જેને લઈ અસામાજિક તત્વોમાં રીતસરનો ફફડાટ જોવા મળ્યો હતો। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।